શોભાયાત્રાની જે પરંપરા છે અમારી એ 250 વર્ષની છે અને અમે જ્યારે રાજસ્થાનની સોમનાથની સખાતે આવ્યા હતા અને પછી અલગ અલગ જગ્યાએ જે ખારવા સમાજ વસવાટ કરતો હતો એમની એક રાજસ્થાનની જે પરંપરા હતા ઈષ્ટદેવની શોભાયાત્રા કાઢવી એ અમે 200, 250, 250 વર્ષ થયા રાબેતા મુજબ કાઢતા આવીએ છીએ અને આજે પણ એ પ્રમાણે જ અમે આજે શોભાયાત્રા કાઢેલી છે। આખા દિવસનું આયોજન હોય છે। સવારે 9 થી શોભાયાત્રા પંચાયત મંદિરેથી નીકળે છે। અલગ અલગ 2 મંદિરો જે છે અમારા રામદેવજી ઈષ્ટદેવના ત્યાંથી પાલખી લઈ અને પછી શોભાયાત્રાનું શરૂઆત થાય છે। પછી શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક એવી રીતના બંદર રોડ થાય અને પાલાના ચોક અને પાછી પંચાયત અમારે વિસર્જન થતી હોય છે। આખો કાર્યક્રમ આવો હોય છે। બાકી અમારે સાગર ભવનમાં આજે બપોરથી જ બધાને પ્રસાદી હોય છે। આ બધા જ માટે સમાજના બધા જ લોકો માટે પ્રસાદી રાખેલી હોય છે। સાંજે સંતવાણી પણ હોય છે અને અત્યારે આ પૂર્ણ થઈ ગયા પછી અમારે ત્રણે મંદિરે આરતી હોય છે અને આરતી જે અમારે થતી હોય છે એ અલગ અલગ લોકો જે કવર નાખતા હોય છે એનો દ્રોહ કરીને અમે આરતીનું આખું આયોજન કરેલું હોય છે। જેના કરીને એમ ન થાય કે કોઈ મોટા લોકોને અથવા તો પૈસાવાળાને આરતી કરવા માટે આપી દીધું એટલે 100 રૂપિયાના કવર લઈએ, 100 રૂપિયાના કવરનું પછી દ્રોહ થતું હોય છે। એમાંથી જે 6 લોકો નીકળે એમના ત્રણેય મંદિરે અમારી આરતી થતી। આ રીતના અમારો આખો કાર્યક્રમ હોય છે। છેલ્લે આરતીનો કાર્યક્રમ હોય છે।